63 દિવસ જેલમાં રહ્યા બાદ ચૈતર વસાવા 3 દિવસ માટે વિધાનસભા તો પહોંચ્યા હતા, પરંતુ ફરી ગઈકાલથી હવે જેલમાં પહોંચી ગયા છે અને ચૈતર વસાવાની મુસીબત જે છે તે અહીંયા આગળ અંત આવે તેવું લાગી નથી રહ્યું, કારણ કે તેમના જે રેગ્યુલર જામીન હતા તેને રાજપીપળાની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેના દ્વારા રદ કરી દેવામાં આવ્યા અને આજે ચૈતર વસાવાની મુસીબતમાં ફરી વધારો થયો છે, કારણ કે સંજય વસાવા વાળો જે કેસ છે તે કેસની અંદર પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। આ ચાર્જશીટમાં ચૈતર વસાવાને લઈને શું શું કહેવામાં આવ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન રદ કરવામાં આવ્યા હતા અને કોર્ટે જે જામીન રદ કરવા માટેના કારણ આપ્યા અને સરકારી વકીલે ત્યાં જે આર્ગ્યુમેન્ટ કરી હતી તેની અંદર ચૈતર વસાવાના 18 એવા કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેની અંદર ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સીધી રીતે આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા। કોર્ટમાં સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ચૈતર વસાવાએ ઘણા બધા કેસ એવા છે જેમાં ચૈતર વસાવાને રેગ્યુલર જામીન મળેલા છે, એ જામીનની જે શરતો છે તેનું ભંગ કર્યું છે અને તેટલા જ માટે ચૈતર વસાવા ફરી જામીન ન આપવામાં આવે। હવે જ્યારે ચૈતર વસાવાની પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે તો આ ચાર્જશીટમાં પણ એવા ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જે ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે તેમના કહેવાનું છે કે જે સીસીટીવી ફૂટેજ છે તેની અંદર પણ ઘણી બધી જગ્યાએ એવું દેખાય છે કે ચૈતર વસાવા ઉગ્ર થઈ ગયા છે, સાથે સાથે એવા લોકો પણ છે કે જે લોકોએ જોયું છે, પોતાની નજરે જોયું છે અને તેમના નિવેદનો પણ 161 તહેત એટલે કે મેજિસ્ટ્રેલ નિવેદનો પણ આની અંદર ચાર્જશીટમાં ટાંકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હા, ચૈતર વસાવાએ સંજય વસાવા ઉપર કાચનો ગ્લાસ જે છે તે ફેંક્યો હતો। એટલે કોર્ટની અંદર જે જામીન રદ કરવામાં આવ્યા તેમાં પણ ચાર્જશીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને આખી સંપૂર્ણ ડિટેલ્સ શું છે તે સરકારી વકીલ દ્વારા કહેવામાં આવી તે સાંભળીએ। ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ 307 જે જૂની કહેવાય, નવીમાં બીએનએસ કલમ 109(1) જે ગુનો દાખલ થયેલો હતો, એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ એફઆઈઆરના બેઝ પર દાખલ કરેલી, રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની 11/9ની તારીખ હતી, પરંતુ ચાર્જશીટ થઈ જતા એમને પરત ખેંચી જામીન અરજી, ત્યાં વિડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરીને એ જામીન અરજીની સુનાવણી થતાં નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે નહીં બદલાયેલા એ જોતા એમને ફરીથી જામીન અરજી રદ કરેલી છે। તો આગામી જે એમની 11 તારીખ હતી છે તો હવે એ 11 તારીખ રહેશે કે નવી તારીખ હવે હાઈકોર્ટ આપશે? ના, 11 તારીખ વાળી જે જામીન અરજી હતી એમની હાઈકોર્ટમાં એમને 4 તારીખે એ પરત ખેંચી છે, એટલે 11 તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય કે વિડ્રો કરેલી છે। એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી, એટલે એ વિડ્રો થયા બાદ અહીં એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર, એ ફરીથી રિજેક્ટ થયેલી છે, એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડશે। ઘરના જે 3 દિવસના રિમાન્ડ પેરોલ પૂર્ણ થયા બાદ હવે એમને ક્યાં જવું? એમના પેરોલ પૂરા થયા બાદ ફરીથી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે એમને હાજર થવું પડશે અને ફરીથી એમને હાઈકોર્ટમાં જામીન અરજી મુકાશે ને એમાં જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે એમને જામીન કયા બેઝ પર એમની જામીન અરજી રદ? બદલાયેલા કોઈ સંજોગો નથી। અગાઉ જે પેપર્સ ધ્યાનમાં રાખીને જે જામીન અરજી રદ કરેલી સેશન્સ કોર્ટે એ જ એમાં કોઈ નવો ફેરફાર નથી, એવું નામદાર સેશન્સ કોર્ટે એમની જામીન અરજીના ઓર્ડરમાં લખ્યું છે કે કોઈ બદલાયેલા સંજોગો નથી, નવું કોઈ ગ્રાઉન્ડ નથી। ચાર્જશીટ એક માત્ર ગ્રાઉન્ડ નથી હોતું, એમાં કોઈ નવો ફેરફાર હોવો જોઈએ, એટલે આ સક્સેસફુલ જે બેલ એપ્લિકેશન કહેવાય એમાં કોઈ નવો બદલાયેલા સંજોગો ના હોય એટલે રદ કરવામાં આવે। પોલીસ દ્વારા ચૈતર વસાવા વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે। હવે જે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેણે પણ ચૈતર વસાવાના રેગ્યુલર જામીન રદ કર્યા છે। ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાએ પિટિશન ફાઇલ કરી હતી રેગ્યુલર જામીન માટેની, પણ તેને પણ ચૈતર વસાવાના વકીલ દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હતી। એટલે હવે ચૈતર વસાવાને જો જામીન જોઈતા હશે તો તેમને ગુજરાત હાઈકોર્ટમાં નવેસરથી પિટિશન ફાઇલ કરવી પડશે। એ નવેસરથી પિટિશન થયા બાદ ચૈતર વસાવાની જે હિયરિંગ થશે તેના ઉપરથી નક્કી કરવામાં આવશે કે ચૈતર વસાવા જેલમાં રહેશે કે જેલમાંથી બહાર આવશે। પરંતુ અત્યારે એટલું તો સ્પષ્ટ છે કે ચૈતર વસાવા માટે આ જે તકલીફો છે તે જેલનો જે વાસ છે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। હજી પણ ચૈતર વસાવાએ જેલની અંદર રહેવું પડશે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।